હવે જોયું તે મુજબ ઠેર ઠેર પાણી ભરાયા છે, મુશ્કેલી સર્જાઈ છે। સયાજીગંજ વિસ્તારમાં પાણી નથી ઓસર્યા। કોમર્શિયલ કોમ્પ્લેક્સના બોયરાઓ પણ પાણી ભરેલા છે। વેપારીઓએ પાર્ક કરેલા વાહનો ભંગાર બન્યા છે। તો માત્ર રહેણાંક વિસ્તાર નહીં, બજાર વિસ્તાર પણ એ જ પ્રકારની સ્થિતિ અનુભવી રહ્યું છે। જ્યાં પાણી ઓસરા છે ત્યાં કાદવ કીચડ છે અને જ્યાં નથી ઓસરા ત્યાં હજુ પણ પાણીને કારણે સ્થિતિ વિકટ બની છે। વિશ્વામિત્રી નદીના પાણી ભરાઈ ગયા બાદ વડોદરા શહેરના મોટાભાગના વિસ્તારોની અંદર કપરી પરિસ્થિતિ સર્જાઈ હતી। આજવા સરોવરમાંથી પાણી છોડ્યા બાદ ગઈકાલથી સમગ્ર શહેરની અંદર પાણી લગભગ ઓસરી ચૂક્યા છે, પરંતુ જે નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં પાણી વધુ ભરાયેલા હતા ત્યાં હજુ પણ પાણી ભરાયેલા છે। સયાજીગંજ વિસ્તાર છે કે જે મુખ્યત્વે વિશ્વામિત્રી નદીનો મોટો વિસ્તાર અહીંથી પસાર થતો હોય છે અને આસપાસના જે નીચાણવાળા વિસ્તારો હોય, બજારો હોય, કોમર્શિયલ કોમ્પ્લેક્સના બેઝમેન્ટ હોય ત્યાં હજુ પાણી ભરાયેલા છે। પાણી ઓસર્યા બાદ જરૂરથી વેપારીઓ છે, દુકાનદારો છે, તે પોતાના માલ સામાનની ચિંતા કરીને અહીં પહોંચ્યા છે, પરંતુ હજુ ઘણા વેપારીઓ છે તે પોતાની દુકાનો કે જે મિલકતો છે ત્યાં સુધી પહોંચી શકતા નથી અને હજુ કેટલોક સમય લાગી શકે છે। જે અહીંયા વાહનો પાર્ક હતા તેને ભંગારનું સ્વરૂપ લઈ લીધું છે। બે કાર છે તે આપ જોઈ રહ્યા છો કે કઈ સ્થિતિમાં છે। આ જ પ્રકારે બેઝમેન્ટની અંદર અને જે બેઝમેન્ટમાં પાર્કિંગ હતા ત્યાં પણ અનેક વાહનો હોવાનું માલુમ પડી રહ્યું છે। અનેક કોમર્શિયલ કોમ્પ્લેક્સની અંદર અત્યંત ગંભીર પરિસ્થિતિ છે। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકારના આદેશથી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમો પણ અહીંયા પહોંચી છે અને સફાઈ કાર્ય શરૂ કર્યું છે। કેટલાક વિસ્તારોમાંથી વોટર પંપની મદદથી પાણી કાઢવાના પણ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, પરંતુ જે રીતનું નુકસાન થયું છે, જે રીતે વડોદરા શહેરમાં આ વખતે જે નદીની આસપાસના વિસ્તારોમાં તો ખાના ખરાબી સર્જાઈ છે ત્યાં તો પાણી ભરાયા જ હતા, પરંતુ શહેરના અનેક એવા નવા વિસ્તારોની અંદર પણ પાણી ભરાયા હતા। ક્યાંક 3 ફૂટ તો ક્યાંક કેડસમાં પાણી ભરાયા હતા। ઘરોની અંદર પણ પાણી ઘૂસ્યા હતા અને તેને કાઢવું જરૂરી છે। અત્યારે તેના માટે સ્થાનિક લોકો, સ્થાનિક વ્યક્તિઓ જરૂરથી પ્રયત્નો કરે છે, પરંતુ તંત્રએ પણ વધુ સંસાધનો મંગાવીને આ ભરાયેલા પાણીને તત્કાલ નિકાલ કરવાની જરૂર છે। જે કચરો ભેગો થયો છે, જે ગંદકી ભેગી થઈ છે તેને પણ સફાઈ માટે જરૂરથી ટીમો કાર્યરત કરવામાં આવેલી છે, પરંતુ જે નુકસાન થયું છે તેની સરખામણીમાં જે ટીમો કાર્યરત છે તે હજુ ઓછી પડે તેવું લાગે છે। જોવાનું હવે એ છે કે આ અહેવાલો જોયા બાદ રાજ્ય સરકાર વધુ જે સફાઈ કરતી ટીમો અને જે આરોગ્ય વિભાગની પણ ટીમો અને જરૂરી જે ટીમો છે તેને વધુ ફાળવવામાં આવે છે કેમ, કારણ કે જો વહેલી તકે આ ગંદકીનો નિકાલ કરવામાં નહીં આવે, ભરાયેલા પાણીનો નિકાલ કરવામાં નહીં આવે તો પછી રોગચાળાની જે ભીતિ ઊભી થયેલી છે તે આગામી દિવસોની અંદર મહામારીનું પણ સ્વરૂપ ધારણ કરી શકે છે। કેમેરામેન ઇમરાન શેખ સાથે યુનુસ ગાઝી, TV9 વડોદરા।